ભાવનગર પેરોલ ફરલો સ્ક્વોડને કુંભારવાડા વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મહત્વની સફળતા મળી છે. પેરોલ ફરલો સ્ક્વોડના જવાનો જ્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કુંભારવાડામાં અબ્દુલ કલામ શાળા પાસે આવેલી એક અવાવરૂ જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા સ્થળ પરથી મુસ્તફા ઉર્ફ ભાણો સલીમભાઈ આરબને ઝડપી પાડ્યો હતો. જો કે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક શખ્સ હારૂન કટિયા નાસી છૂટવામાં સફળ રહ્યો છે. પોલીસે ઘટના સ્થળેથી રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ અને ઓલ સિઝન્સ જેવી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સહિત કુલ 63,120 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.